નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી ગણેશોત્સવને લઈને શ્રી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આજરોજ તારીખ 29 જુલાઈના રોજ ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ તાલીમ શાળા ખાતે આગામી શ્રી ગણેશોત્સવના આયોજનને લઈને બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગોધરા રેન્જ IGRV અસારી, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી તેમજ વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને ગોધરા શહેરના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શ્રી ગણેશોત્સવ દરમિયાન આયોજકોને પાલન કરવાના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન પાળવાના થતા નિયમોથી આયોજકોને અવગત કરવામાં આવ્યા હતા, જેમાં ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ તેમજ ડીજે સાઉન્ડ સિસ્ટમમાં સ્પીકરની સંખ્યા નક્કી કરવામાં આવી હતી. તદુપરાંત ડીજે સાઉન્ડ સાથે લગાવવામાં આવતી શાર્પી લાઇટ પર ચાલુ વર્ષે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે તમામ નિયમોનો ચુસ્ત પાલન કરવા માટે પોલીસ વિભાગે તમામ ઉપસ્થિત આયોજકોને અપીલ કરી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ભાવેશ લુહાણા, પંચમહાલ, ગોધરા. આજે કયા મુદ્દાને લઈને મીટિંગ કરવામાં આવી? આજરોજ માનનીય પંચમહાલ રેન્જ IGP શ્રી RV અસારી સાહેબની અધ્યક્ષતામાં આગામી જે ગણપતિ વિસર્જનનો તહેવાર આવનાર છે તે અનુસંધાને ગણપતિ મંડળો, ગણપતિ વિસર્જન માટેની જે વિવિધ સમિતિઓ છે તેમના સભ્યો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તથા અન્ય સંગઠનોના માણસો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. સુચારુ રીતે કઈ રીતના પ્રસંગ સારી રીતના યોજાય તે અનુસંધાને વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલી. જે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તેનું પાલન કરવામાં આવે. આ ઉપરાંત મંડળોને જે કંઈ પણ એમના પ્રશ્નો હોય એની રજૂઆત પણ કરવામાં આવેલી અને તમામનું યોગ્ય નિરાકરણ આવે અને તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.